શુક્રવારનો દિવસ પ્રભુએ આપણા જીવનોમાં બતાવ્યો. ભાઈએ સુંદર સ્તુતિ આરાધના કરાવ્યા, ગીતો ગાયા, ઇન્સ્ટ્રુમેન્ટ જેઓએ સેવા બજાવી, અને સભાજનો તરીકે આપ સર્વનો અને પાળક સાહેબનો હું અત્યારે ખાસ આભાર માનું છું. આજે 3 એપ્રિલ 2026 ભલો શુક્રવાર. યહૂદી કેલેન્ડરના નિષ્ણાતોએ શોધી કાઢ્યું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે વધસ્તંભે જડાયા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે વધસ્તંભે જડાયા ત્યારે 3 એપ્રિલ 33ની સાલ, 33ની સાલમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે વધસ્તંભે જડાયા ત્યારે 3 એપ્રિલનો દિવસ હતો. અને આજે 3 એપ્રિલ 2026 આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. એક વ્યક્તિ પ્રભુનું વચન બાઇબલ વાંચતા હતા અને બાઇબલમાં કાલ્પનિક પ્રશ્નો ઊભા કરે. આવું કેમ થયું છે, આવું કેમ બન્યું? અને એક દિવસે મારી પાસે આવ્યા કે સાહેબ, યહોવાએ આદમને બનાવ્યો. સાચી વાત, યહોવાએ આદમને બનાવ્યો, માટીમાંથી બનાવ્યો. તો જે શરીરમાં સૌથી અગત્યનું અંગ હૃદય છે, તો એક જ હૃદય કેમ બનાવ્યું? બે બાજુ બે હૃદય આપવા જોઈએ ને. બે કિડની આપી છે, બે ફેફસા આપ્યા છે, બે આંખો આપી છે, બે હાથ છે, બે પગ છે. તો પછી હૃદય સૌથી ઇમ્પોર્ટન્ટ છે, તો એ બે કેમ ના આપ્યું? શું માટી ખૂટી ગયેલી? અને ભાઈને સમજ આપવાને માટે મેં કહ્યું કે માટી ખૂટી ગઈ નહોતી. પેલા ભાઈનું કહેવું હતું કે અત્યારે એટેકનો સમય છે અને હૃદયની બહુ બીમારીઓ આવે છે, તો એક હૃદય બંધ થઈ જાય તો બીજું ચાલુ થાય તો તકલીફ ના પડે. મેં કહ્યું તમે તમારી દ્રષ્ટિથી, માનવીય દ્રષ્ટિથી વિચારો છો એ, પણ પ્રભુએ આપણને એક જ હૃદય કેમ આપ્યું? એની પાછળ ઈશ્વરનો હેતુ છે કે એક હૃદય આપ્યું છે તો એ હૃદય પ્રભુના માટે, પ્રભુને અર્પણ કરવા માટે, એક જીવન પ્રભુને અર્પણ કરવા માટે છે. જો બે આપ્યા હોત તો પ્રભુને કોઈ પૂછત જ નહીં. પ્રભુ ચિંતા ના કરીશ, એક તારું છે અને એક શેતાનનું છે. બે હૃદય બે આપી શક્યા હોત. આજે આપણે 96 નંબરનું ગીત M.J. ઠાકોર સાહેબ, એમણે જે બાદશાહી ગૌરવ બિરાજે છેલ્લો શ્લોક છે, એક આજ પ્રભુ જો તે 1000 હૃદય આપ્યા હોત તોય તારા હોત. એક કવિ એવું કે છે, તે તો મને એક જ હૃદય આપ્યું છે, તારું છે જ, પણ તે મને 1000 આપ્યા હોત તો 1000 તારા હોત. તો પ્રશ્ન આજે આપણા માટે, આજે ભલા શુક્રવારે પ્રશ્ન એ થાય આપણને કે એક હૃદય પ્રભુ, એ પેલો કવિ કે છે જે ઠાકોર સાહેબ કે 1000 ત્યાં આપ્યા તો 1000 તારા કર. તો પ્રભુએ આપણને એક હૃદય આપ્યું છે, તો એ પ્રભુનું થયું છે? એ પ્રશ્ન છે, એનો વિચાર કરવાનો છે, એનો જવાબ પ્રભુની આગળ આપવાનો છે. અને આજે આ ભલા શુક્રવારની સંગતમાં, ભજન સેવામાં એનો જવાબ તૈયાર કરવાને માટે પ્રભુનું વચન પણ આપણી પાસે આવવાનું છે. ત્યારે આવો આપણે પ્રભુનો આભાર માનતા પ્રભુના હાથોમાં સોંપાઈએ, પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ. તમે રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, મહાન પ્રેમાળ પવિત્ર પ્રભુ, અને આજે ભલા શુક્રવારનો દિવસ અમારા જીવનોમાં તમે બતાવ્યો, અને એ માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. તમે સમગ્ર માનવ જાતના ઉદ્ધારને માટે વધસ્તંભ પર મરણ પામ્યા, તમે દટાયા, ત્રીજે દિવસે ઉત્થાન પામ્યા, સ્વર્ગમાં ચડી ગયા, અને ત્યાંથી તમે અમને લેવા આવવાનું વચન આપ્યું છે.
એની રાહ જોતા પ્રભુ અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. આજના વચન દ્વારા તમારો મહિમા પ્રગટ થાય માટે બોલનાર ને સાંભળનાર તમારા આત્મિક આશીર્વાદો પ્રાપ્ત કરે એ વિનંતી પ્રાર્થના પ્રભુ ઈસુના પવિત્ર નામમાં સાંભળો, માન્ય કરો. આમેન. 12મી જૂન 2018 ના રોજ સિંગાપુરમાં ઉત્તર કોરિયા અને અમેરિકા બંને દેશો વચ્ચે શાંતિનો કરાર કરવામાં આવ્યો. ઉત્તર કોરિયા અને અમેરિકાને તકલીફ હતી ને અત્યારે તકલીફો છે જ બધી, પણ એનું સમાધાન માટે સિંગાપુરમાં એ કમિટી રાખવામાં આવી. અમેરિકાના પ્રમુખ તે વખતે પણ ડોનાલ્ડ ટ્રમ્પ હતા, 70 વર્ષની ઉંમર, અને ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોંગ 35 વર્ષની ઉંમર. એ બંને દેશના આગેવાનો ભેગા મળ્યા અને એક ટેબલ પર બેસીને એમણે કરાર કર્યા. ટ્રમ્પ કહે છે હવે બંને દેશો સુખીથી રહી શકશે, કોઈને કોઈ જાતની બીક ને ડર રહેશે નહીં. આ લેખ કોઈક જગ્યાએ મેં વાંચ્યો ત્યારે જેણે લેખ લખેલો એણે કરાર વિશે 2 જ વાક્યો લખ્યા. આ બંને દેશો વચ્ચે હવે શાંતિ સ્થપાય છે, હવે બધા સાથે રહી શકશે. પણ ટેબલના વખાણ બહુ કર્યા. જે ટેબલ પર બેસીને આ બંને નેતાઓએ કરાર કરેલા, સાગના લાકડાનું બનાવેલું ટેબલ, 4 મીટર લાંબુ ટેબલ, 1939માં સિંગાપુરના કારીગરોએ આ ટેબલ બનાવેલું. નેશનલ બિલ્ડિંગના 3જા માળે આ ટેબલ મૂકેલું. શરૂઆતમાં કોર્ટમાં ન્યાયાધીશો આ ટેબલનો ઉપયોગ કરતા હતા. 70 વર્ષ જૂનું ટેબલ, અને ટેબલના વખાણ બહુ કર્યા પેલા લેખકે. અને નીચે લખેલું આવું અદ્ભુત ટેબલ બીજું હોઈ શકે? પ્રશ્ન પૂછેલો, આવું અદ્ભુત ટેબલ બીજું હોઈ શકે? ને જ્યારે મેં વાંચ્યું ત્યારે મેં કહ્યું કે આ ટેબલ તો 2 દેશ માટે જ હતું, ઉત્તર કોરિયા અને અમેરિકા. પણ મારા પ્રભુનું ટેબલ સમગ્ર માનવજાતના ઉદ્ધાર માટે, એ અદ્ભુત ટેબલ કહેવાય. આ તો 2 દેશ વચ્ચે સમાધાન થયું પણ સમાધાન ચૂકી જાય. પણ મારા પ્રભુનું મેજ ને મારા પ્રભુનું ટેબલ એ સમગ્ર માનવજાતના ઉદ્ધારને માટે હતું. ઈશ્વર ને માણસની સાથે જે અણબનાવ છે, એદન વાડીમાં આદમે પાપ કર્યું અને માટે ઈશ્વર કહે છે હવે આ પાપી વ્યક્તિ સાથે હું રહી ના શકું, અને એ મારી સાથે ન રહે, અને એને બહાર કાઢ્યો. ત્યાં ઉત્પત્તિના પુસ્તકમાં 3જા હાંકી કાઢ્યો લખ્યું છે ને. આદમને યહોવાએ હાંકી કાઢ્યો. હાંકી કાઢવાનો જે હિબ્રુ શબ્દ છે ને એ ઉચકીને બહાર કાઢ્યો. એને નીકળવું નતું, એનો અર્થ એ થયો. આપણે હાંકી કાઢ્યો ગુજરાતીમાં છે, પણ હિબ્રુ ભાષાનો શબ્દ જે છે એને ઉચકીને બહાર કાઢ. તું જા, હવે તું મારી સાથે રહી શકતો નથી. અને ઈશ્વરની સાથે હવે અણબનાવ. હવે આદમ યહોવાની સાથે રહી શકતો નથી કારણ કે પાપી થયો છે. બહાર કાઢ્યા પછી યહોવાએ વિચાર્યું કે મારા હાથનું બનાવેલું માણસ અને મારી સાથે હવે રહી શકતું નથી, તો ફરીથી મારી સાથે રહી શકે એવી કોઈ આયોજન કરું. અને 3જો અધ્યાય ને 15મી કલમમાં જે છે ને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તકે ચડવાની બાબત. 3જો અધ્યાય ને 15મી કલમ પઢો જોઈએ. ઉત્પત્તિ 3. અને તારી ને સ્ત્રીની વચ્ચે તથા તારા સંતાનને તેના સંતાનની વચ્ચે હું વેર કરાવીશ. તે તારું માથું છૂટશે, તું તેની એડી છૂટશે. આ વધસ્તંભનું રેફરન્સ છે કે સમગ્ર માનવ જાતને હું દીકરો મોકલીશ અને એમના માટે મરણ પામશે, ને પછી અમે સાથે સંગત કરી શકીશું. આજે આપણે પ્રભુની સંગત કરી શકીએ છીએ. એટલે કહેવાની બાબત કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે મોકલવાનું આયોજન તો યાદનવાડીમાં જ કરેલું.
કોઈકે પ્રશ્ન કર્યો કે એક જ વ્યક્તિ પૃથ્વી પર હોત તો શું પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભે જડાત? હા, એક વ્યક્તિ હોત તો પણ જડાત. સમગ્ર માનવ જાતના ઉદ્ધાર માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભે જડાયા એ બાબત આપણે જાણીએ છીએ. જ્યારે ગુરુવારની સાંજે, ગઈકાલે આપણે રાત્રે વચનમાં જોયું, બીજી રીતે જોયું, ગુરુવારની સાંજે પાસ્કા પર્વ પાડવા, આજે પાસ્કાનો દિવસ છે, આજની તારીખ, અને યહૂદીઓ દર વર્ષે પાસ્કા પર્વ પાડે અને પાસ્કા લે. આજે 3 વાગે દરેક કુટુંબ પોતપોતાના પ્રમાણે હલવાન કાપશે અને 6 વાગે ખાશે. દિવસ હાથમે દિવસ બદલાય એ પહેલા. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને શિષ્યો એ પણ યહૂદી હતા. એટલે શિષ્યોએ પ્રશ્ન કર્યો કે પ્રભુ, આજે તો પાસ્કાનો પર્વ છે, તો આપણે પાસ્કા ક્યાં ખાવાનું છે? આપણું હલવાન ક્યાં છે કાપવાનું? ત્યારે પ્રભુ ઈસુએ મોકલ્યા, જાઓ આ જગ્યાએ જાઓ ને એમના ઘરમાં વ્યવસ્થા કરો. શિષ્યો વિચાર કરતા હશે કે પાસ્કા તો આપણે પાડવાનું છે, પાસ્કા ખાવાનું છે, આ બધા યહૂદીઓ એમના ઘરમાં વ્યવસ્થા કરી, તો કોઈ હલવાની દેખાતું નથી, શું કાપશે, શું ખાવાનું છે? શિષ્યો એ યહૂદી દ્રષ્ટિકોણથી વિચારતા હતા કે આજે તો પાસ્કાનો દિવસ, શુક્રવારનો દિવસ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે ઓપન થવાના છે. અને જ્યારે જમવા બેઠા ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે આપ ચાલો, મારા નવા કરારનું રક્ત છે જે તમારા માટે વેવડાવ્યું છે, અને આ મારું શરીર તમારા માટે હું ભાગવાનું. એ હલવાન જે કાપવાનું હતું એ હું હલવાન. અને આજે ભલા શુક્રવારે, ગુરુવાર સાંજે કહ્યું, અને ભલા શુક્રવારે 3 વાગે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હલવાન વધેરાઈ ગયા. યહૂદીઓ માનતા નથી, યહૂદીઓ સ્વીકારતા નથી. આવનાર મસીહ તો બીજો છે, તું તો યુસુફ ને મરિયમ નો દીકરો છે, તું મસીહ ને જીવતા દેવનો દીકરો નથી ને એમ કહીને વધસ્તંભે મારી નાખ્યા. પણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે મેજની સંગતની સ્થાપના કરી ગુરુવારની સાંજે, અને એ મેજની સંગત આપણે દર વર્ષે, દર મહિને, સમય પ્રમાણે આપણે લેતા હોઈએ છીએ. પ્રભુ ઈસુએ કહ્યું કે પાસ્કા એ તો જ્યારે મિસરની ગુલામગીરી અને ફારૂન રાજા છોડતો નહોતો, ત્યારે યહોવાએ મૂસાને પસંદ કર્યો, અને મૂસાની આગેવાનીમાં 6 લાખ પાયદળ લોકોને ત્યાંથી છોડાવ્યા. અને રાજા માનતો નહોતો, જુદા જુદા અનર્થો કર્યા. છેલ્લું અનર્થ કે મિસ્રના કુટુંબનો પ્રથમ જનિત છોકરો મરણ પામશે. પણ જે ઇસ્રાયેલો છે એમના ઘરનો નહીં, કેમ કે એમના ત્યાં રક્તની જે બાદશાહો પર છંટકાવ કરવામાં આવે એ જોઈને ટાળી મૂકવામાં આવશે. અને રાત્રે થયું એવું, બધા જ મિસ્રીના ઘરમાંથી મોટો છોકરો મરણ પામ્યો, પ્રથમ જનિત. અને ઇસ્રાયેલો જે હતા એમના ઘરનો જે રક્ત છંટકાવ કરેલો અને એમનો બચાવ થયો. તો યહોવાએ મિસ્રની ગુલામગીરીમાંથી છોડાવ્યા માટે પાસ્કા પર્વ યહૂદીઓ પાડે છે. આજે પાસ્કા પર્વનો દિવસ એમનો. શેના માટે? તો કે યહોવાએ આપણને મિસ્રની ગુલામગીરીમાંથી છોડાવ્યા, કનાન દેશમાં લઈ ગયા, એ યાદગીરીને માટે યહોવાએ કહ્યું હતું કે તમારે આ યાદગીરીને અર્થે આ પાડવાનું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે મૂસાની મારફતે શારીરિક બંધનમાંથી છોડાવ્યા. મિસ્રની ગુલામગીરી હતી, કામ કરવું પડતું, વધારે કામ કરાવે, વેતન ઓછું આપે, અને રીતે હેરાનગતિ હતી.
એમાંથી તમને છોડાવ્યા છે, પણ હું તો તમને શેતાનના બંધનમાંથી છોડાવવાને માટે આ પૃથ્વી પર આવ્યો છું. મૂસાએ તમને શરીરના બંધનમાંથી, રાજાના બંધનમાંથી છોડાવ્યા અને કનાન દેશમાં લાવ્યા, અને હું તમને પાપના બંધનમાંથી, શેતાનના બંધનમાંથી છોડાવીને કનાન દેશ, સ્વર્ગીય દેશ ત્યાં લઈ જઈશ. આ એની પ્રતિછાયા છે નિર્ગમનના પુસ્તકની. હવે જ્યારે ગુરુવારની સાંજે ઈસુએ પ્રશ્ન કર્યો કે તમારામાંનો એક મને આજે પરસ્વાધીન કરવાનો છે. ગુરુવારની સાંજે 6:30 બોલ્યા છે. અને બધા શિષ્ય કોણ કે છે? એક એક શિષ્ય વારા ફરતી પૂછ્યું કે પ્રભુ હું છું, પ્રભુ હું છું, પ્રભુ હું છું. ત્યારે યહૂદા જે ડીલ કરીને આવ્યો છે, 30 ચાંદીના સિક્કા લેવાના છે, થોડા સમયમાં ચુંબન કરીને પકડાવાનો છે, એને બધું આયોજન કરી નાખ્યું છે. એને પણ બીજાની સરખામણીમાં પૂછ્યું હું છું, અને પ્રભુ કહે છે તને ખબર છે, તું જાણે છે. આપણા જીવનમાં જે આયોજનો આપણે કરીએ છીએ એ આપણી પત્નીથી અજાણ હોય, આપણા પતિથી, બાળકોથી, સભ્યોથી અજાણ હોય, પણ પ્રભુથી અજાણ નથી. બીજો રાજા 5મો અધ્યાય ને 26મી કલમમાં જ્યારે એલિસા પેલા નામાન કોડિયાને એને કોડ મટાડવા માટે મોકલ્યો, 7 વાર ડૂબકી માર ને પછી કોડ મટ્યો. પછી નામાન તો ઘણું બધું લઈને આવ્યો કે લો સાહેબ, હવે તમે આ લો, તમે મને સાજો કર્યો. ત્યારે એલિસા કહે છે મારે એમાંનું કઈ ના જોઈએ, તું પાછો લઈ જા. પાછો ગેસી એમનો નોકર ચાકર કે અમારો શેઠ આ એલિસા ખોટું કરી રહ્યા, આટલો બધું પેલો આપવા આવે છે તો લેતા નથી, લેવું જોઈએ એને. પેલા જતા રહ્યા. પણ ગેસી કહે છે હું તો કોઈ પણ પ્રકારે લઈ લઈશ. થોડી વાર થઈને દોડતો ગયો. પેલા લોકો ઉભા રહો. તમારા ગયા પછી કેટલાક મિશનરીઓના, પ્રબોધકોના છોકરા આવ્યા અને એમને આટલી જરૂર છે તો તમે આપો. નામાન કે હવે તો આપવા જાય ને, તમારા સાહેબે ના લીધું, એલિસા સાહેબે ના લીધું, લો લઈ જાઓ, હું અમે લઈને આવીએ છીએ. અમારા માણસો 2-3 માણસોને મોકલ્યા, અને ગેસીના ઘરમાં એક ખૂણામાં મૂકી દીધું. અને વ્યવસ્થિત તૈયાર થઈને આ ગેસી એલિસાની આગળ ગયો. ત્યારે એલિસાએ પૂછ્યું કે ગેસી તું ક્યાં જઈને આવ્યો? અરે સાહેબ હું તો કોઈ જગ્યાએ નથી ગયો, ઘરમાં જતો નહીં, તમારી પાસે આવ્યો છું. અને 26મી કલમમાં કહે છે પેલા લોકોનો રથ ઉભા રહ્યો અને જે વસ્તુ લાવ્યા ત્યારે મારું હૃદય તારી સાથે નહોતું. હું જાણું છું તું આ લઈને આવ્યો છે, ભલે તું જુઠ્ઠું બોલતો હોય. એટલે પ્રભુએ પ્રશ્ન કર્યો તમારામાંનો એક મને પરસ્વાધીન કરવાનો છે. ત્યારે બધાએ પૂછી લીધું અને યહૂદાએ પૂછી લીધું. જાણતો હતો એ કે મારે જ વધસ્તંભે ચડાવવા માટે એને સોંપવાનો છે. મેં 30 સિક્કામાં નક્કી કર્યું છે, મારે ખોટું ચુંબન કરીને એને પકડાવવાનું છે, બધું આયોજન કર્યું છે. ઈશ્વર આપણા હૃદયની બધી જ બાબતો જાણે છે. ગીતશાસ્ત્ર 139 દાઉદ રાજા કહે છે મારું બેસવું તું જાણે છે, મારું સૂવું તું જાણે છે, મારું ઉઠવું તું તપાસી જોવે છે, મારા હૃદયના વિચારો વેગળેથી સમજે છે, મારી જીભની વાતો હજુ બોલ્યો નથી એ પહેલા તું જાણે છે. એટલે આપણા જીવનની બધી જ બાબતો પ્રભુ જાણે છે. નીલ આર્મસ્ટ્રોંગ જ્યારે ચંદ્ર ઉપર પગ મૂકવાનો હતો એના હૃદયના ધબકારા વધી ગયેલા. એટલે પૃથ્વી પરના ડોક્ટરો અને વૈજ્ઞાનિકોએ ધબકારામાં આપ્યા. પેલો માણસ ત્યાં ચંદ્ર ઉપર નીચેથી ધબકારામાં આપ્યા અને કહ્યું કે નીલ તું નોર્મલ થઈ જા, તારું બીપી વધી ગયું છે, જો તું ઉપર ને ઉપર મરી જઈશ તો અમારું ખર્ચ માથે પડશે, અમારે ત્યાંનો રિપોર્ટ જોઈએ છે, એટલે તને મોકલ્યો છે. નોર્મલ થઈ ગયો, પહેલો પગ મૂક્યો, સારું લાગ્યું, બીજો પગ મૂક્યો.
પૃથ્વી પરના ડોક્ટરો અને વૈજ્ઞાનિકો ચંદ્ર પર ગયેલા વ્યક્તિના હૃદયના ધબકારા ગણી શકે, અને આજે પણ પૃથ્વી પરના ડોક્ટરો સામે બેઠેલા પેશન્ટના હૃદયના ધબકારા ગણી શકે, પણ હૃદયમાં શું ચાલે જાણી શકે? ના જાણે. પ્રભુ કહે છે હું જાણું છું. ડોક્ટરોને વૈજ્ઞાનિકોને ખબર નથી, પણ પ્રભુ કહે છે તમારા હૃદયમાં શું છે એ હું જાણું છું. ગીતશાસ્ત્ર 139, 23 ને 24 કલમ. હે ઈશ્વર, મારી પરીક્ષા કર, મારું હૃદય ઓળખ, અને મારામાં કઈ દુરાચાર હોય, મારામાં કઈ ભૂલ હોય તો તું મને બતાવજે. યાકૂબના પત્રમાં પ્રભુનું વચન એ અરીસા સમાન. અરીસા સમાન. હવે અરીસાનું કામ શું? જો કદાચ અરીસો ના બનાવ્યો હોત, કોઈને ના શોધ્યો હોત તો તકલીફ ક્યાં પડત આપણને? વારવામાં તકલીફ ના પડે, સામે વારી લેવાય. પણ હું કેવો છું એ ખબર ના પડે. અરીસો બતાવે છે કે તું કેવો છે. અરીસા આગળ ઉભા રહીશું એટલે આપણે પ્રતિબિંબ જોઈએ છે, હું આવો છું. અને અરીસો આપણી ભૂલો બતાવે. ટાઈ બરાબર નથી બાંધી, આ કચરું પડ્યું છે તો આપણે લઈ લઈએ. તો પ્રભુના વચનો અરીસા સમાન આપણી ભૂલો બતાવે છે, તો એ ભૂલ સુધારવાની જવાબદારી આપણી છે. પ્રભુના વચનો તો સ્પષ્ટ આપણને બતાવી દીધું કે તારી આ ભૂલ છે. દાઉદ રાજા કહે છે મારી પરીક્ષા કર, ને મારામાં કઈ દુરાચાર હોય, મારામાં કઈ પાપ હોય, મારામાં કઈ ભૂલ હોય તો તું મને બતાવજે. છેલ્લું ભોજન અને રોટલી અને દ્રાક્ષારસ. હવે આજનું પ્રભુ ભોજનનું વચન સાથે વધસ્તંભની વાત પણ હું કહેવા માંગુ છું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભની શિક્ષા થઈ એ યહૂદીઓના કાયદા પ્રમાણે નહીં. રોમન સરકાર યહૂદીઓની ઉપર સરકાર હતી, તો રોમન સરકારના નિયમ પ્રમાણે વધસ્તંભની શિક્ષા થઈ. અને તે વખતે રોમન સરકારના કાયદા હતા કે કોઈક વ્યક્તિ વધસ્તંભ ઉંચકીને જાય અને પિલાતના ઘરથી ટેકરી પર જવાનું 1.5 કે 2 કિલોમીટરનું અંતર છે. ડોલા રાસ્તા એ રોડને કહે છે. આજે જેવો જાય છે ત્યાં જોતા છે. તો જ્યારે વધસ્તંભ ઉંચકીને વ્યક્તિ જાય ત્યારે સિપાહી એની બાજુમાં હોય, એની પાસે લીલી ઝંડી હોય, અને આગળ જતા એ ગુનેગારને એવું લાગે કે પિલાતની આગળ મારે આ એક દલીલ કરવાની રહી ગઈ છે, કદાચ એ દલીલ માન્ય થાય તો નિર્દોષ છૂટીશ. એટલે પેલો સિપાહીને કહે કે મારે પિલાત સાહેબને મળવું છે. એટલે ત્યાં વધસ્તંભ મૂકી દેવાનો, પિલાતના રૂમમાં ત્યાં જવાનું દરબારમાં, અને પેલો માણસ પોતાની હકીકત રજૂ કરે કે આ એક મુદ્દો રહી ગયેલો મારે કહેવાનો. અને એ વખતે પિલાત કહે ભાઈ તમારો મુદ્દો બરાબર છે, તમે નિર્દોષ તો છૂટી જાય. પણ કે ના, આ મુદ્દો બરાબર નથી, તમે દોષિત જ છો, જાઓ વધસ્તંભ ઉંચકીને આગળ જાઓ. 3 વખત આવી તક મળે, પણ પ્રભુ ઈસુએ આ કાયદાનો ઉપયોગ ના કર્યો. કારણ કે પ્રભુ ઈસુ કહ્યું આ મરવા માટે હું આવ્યો છું. પછી શા માટે આ કાયદાનો ઉપયોગ મારે કરવાનો? શા માટે મારે છૂટવા પ્રયત્ન? મારે તો વધસ્તંભે મરણ પામવાનું જ છે. આ એક નિયમ હતો. બીજો નિયમ એ હતો કે જ્યારે વધસ્તંભ ઉંચકનાર વ્યક્તિ થાકી જાય તો એના માટે સિપાહીઓ કોઈ પણ વ્યક્તિને કોલર પકડીને કહી શકે તો ઉપાડે, એમ કહી શકે, એવો નિયમ હતો. એટલે આ નિયમ પ્રભુના માટે કામમાં આવ્યો. કોઈ સિપાહીએ જોયું કે આ ઈસુથી ઉચકાતો નથી વધસ્તંભ, તો સિમોન કુરેની ગામમાંથી આવતો હતો, સામેથી એને પકડ્યો, તો આ વધસ્તંભ ઉચક. હું શા માટે ઉચકું? હું તો ચુસ્ત યહૂદી છું, પાસ્કા પર્વની ઉજવણી માટે આવ્યો છું, આવા ગુનેગારનો વધસ્તંભ મારે ઉચકવાનો? ત્યાં લખ્યું છે પરાણે ઉચકાવ્યો, બળાત્કારથી ઉચકાવ્યો, હું નહીં ઉચકું. ના, તારે ઉચકવો જ પડશે. એમ કરીને વધસ્તંભ ઉચક્યો છે એને, રાજી ખુશી નથી ઉચક્યો. પણ તે વખતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભનો આગળનો ભાગ,
સિમોન કુરેની વધસ્તંભનો પાછળનો ભાગ, અને ધીમે ધીમે ચાલે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત થાકી ગયેલા છે એટલે બહુ જોરથી બોલાય નહીં, પણ એમણે એક સંદેશો આપ્યો વધસ્તંભ પર જતા પહેલા. યરુશલેમની સ્ત્રીઓ, તમે શા માટે રડો છો? મારા માટે રડશો નહીં, મારે તો વધસ્તંભે ચડાવવાનું જ છે, પણ રડો તમારા માટે ને તમારા બાળકો માટે. આ સંદેશો વધસ્તંભ પર જતા પહેલા આપ્યો. પણ પ્રભુ ઈસુ થાકેલા હતા, તરસ્યા હતા, તાવ આવ્યો હશે, બરડા પર ઉઝરડા થયેલા છે, વાગ્યું છે, બરાબર બોલાયું નહીં. તો આ સંદેશો સિમોન કુરેનીએ સાંભળ્યો. એ નજીક જ હતું, 4 ફૂટના અંતરમાં. એટલે ધીમા ધીમા અવાજે પ્રભુ ઈસુ ખ્રિસ્તની આ વાત કે યરુશલેમની સ્ત્રીઓ, તમે મારા માટે રડશો નહીં, મને દુઃખ પડે છે માટે રડશો નહીં, પણ તમે તમારા માટે રડો, તમારા બાળકોને માટે રડો. કહેવાનો ભાવાર્થ, તમે પસ્તાવો કરી રડો, તમારા બાળકો પસ્તાવો કરે માટે રડો. એ સંદેશો હતો. સિમોન કુરેની સાંજે પાસ્કાનું ઉજવણી કરીને ઘેર ગયો હશે યહૂદી. એની પત્નીને વાત કરી છે, આજે તો મારું આવું થયું. કોઈ ઈસુ નામનો માણસ હતો અને આ રીતે એને વધસ્તંભે ચડવામાં આવ્યો અને આ બધી બાબત. પણ મને એવું લાગે છે કે જે મસીહની આપણે રાહ જોઈએ એ જ આ હોવો જોઈએ. એને તો કહ્યું કે સ્ત્રીઓ, તમે મારા માટે રડશો નહીં, તમે તમારા માટે રડો, તમારા બાળકો માટે. એટલે આપણે રડીને પસ્તાવો કરીએ ને, આપણા બાળકો એલેક્ઝાન્ડર રૂફસ એમના માટે પસ્તાવો થાય. અને એ બાળકોએ પ્રભુને સ્વીકાર કર્યો. અને માર્કની સુવાર્તામાં 15મા અધ્યાયમાં માર્ક સુવાર્તા લખે છે ને, 33માં મરણ થયું, ત્યાર પછી 15-17 વર્ષ પછી માર્કની સુવાર્તા લખે. ત્યારે માર્ક શું કહે છે? આપણી મંડળીમાં પેલા 2 જુવાનો આગળ પડતા છે ને, એલેક્ઝાન્ડર રૂફસ, એના બાપે વધસ્તંભ ઉશ્કેલો. ઓળખાણ એ રીતે આપે છે. આ 2 જુવાનો આગળ ક્યાંથી આવ્યા મંડળીમાં? આગેવાન કેવી રીતે બન્યા? કારણ કે રડીને પસ્તાવો કર્યો સિમોન કુરેનીએ. એ વધસ્તંભનો સંદેશો છે. આજે બાળકોને, મા બાપને માટેનો સંદેશો છે. મને તરસ લાગી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે 7 વાણી બોલ્યા, એમાંની એક વાણી મને તરસ લાગે છે. 16મી મે 1979 બડાપુરા મંડળીમાં જુવાનોની મીટિંગ રાખેલી. અને મારી મંડળીમાંથી હું ને બીજા 2 જુવાનો, 3 જણને પારક સાહેબે મોકલેલા. અને ત્યાં આગળ જે વક્તા સાહેબે સંદેશો આપ્યો, મને તરસ લાગી છે. સમરૂની સ્ત્રીને પ્રભુ ઈસુ એવું કહે છે કે હું તને પાણી આપીશ. પેલા પથ્થર પર 2 વખત લાકડી વાળવાથી પાણી ઝરો ફૂટી નીકળ્યો. એ ઈસુ વધસ્તંભ પર કહે છે કે મને તરસ લાગી છે. જેને પાણી બનાવ્યું છે એ કહે છે કે મને તરસ લાગી છે. અને એ દિવસે મારા જીવનમાં પ્રભુના આત્માએ કાર્ય કર્યું. 16/5/79. મારા મિત્રો જેવો જાણે છે, મંડળીમાં હું સાક્ષી આપું, જાણે છે. 16/5 મને હેપી બર્થડે કહે છે, સ્પિરિચ્યુઅલ હેપી બર્થડે. અને એ દિવસે મેં મારું જીવન સોંપ્યું. એ પહેલા બહુ સારો, કોઈ વ્યસન નહીં, બહુ સારો જુવાન. મારા ફળિયામાં બીજા મા બાપો મારો દાખલો આપે. આ યાકૂબનો વિચાર કરો, જો ખેતરમાં જાય છે, કામ કરે તો પહેલો બીજો નંબર લાવે, તમે ભણો, એટલે બીજા છોકરાઓને મારો નમૂનો આપે. એવું મારું જીવન, ખરાબ જીવન નહોતું. પણ અંદર ખાને કેવો હતો એ હું જાણું. કોલેજમાં વિદ્યાનગર અભ્યાસ કરું, અને એ વખતે નવનિર્માણ જાહેર થયું, કોઈને ખબર હોય તો, ચીમનલાલ પટેલની સરકારમાં. જે લોકો જે ધોરણમાં એ પાસ કરી દેવાના, પરીક્ષા નહીં, કશું નહીં. આવું પરીક્ષા નહીં, વાંચવાનું શું? વાંચવાનું નહીં તો કંઈક રસ્તો તો પસાર, હોટેલમાં રહેતા હોઈએ તો પિક્ચર જોઈએ. અને પહેલા વર્ષના 86 પિક્ચર મેં જોયા. બધા જેટલા પડે બધા જોઈ નાખવાના. અને એમાં બોબી મારું સૌથી પ્રિય, 10 વખત જોયું. પેલો હાથ ઊંચો કરો તો મને ખબર આ હાથ ઊંચો કરશે. આખી રીલ મોડે થઈ ગયેલી. જ્યારે પ્રભુને મેં જીવન સોંપ્યું કે પ્રભુ
આ બધી બાબતો મૂકી દઉં છું. અને ત્યાર પછી પ્રેક્ટિકલ વર્કમાં સુઈ ગામમાં મને મૂક્યો. ત્યાંથી જબલપુર કોલેજમાં. જબલપુર કોલેજમાં તો આઈડેન્ટિટી કાર્ડ આપવામાં આવે. સાહેબને ખબર છે, પિક્ચર જોવા હોય તો આઈડેન્ટિટી કાર્ડ બતાવે ને તો રૂપિયો ટિકિટ 50 પૈસા જ લે અમારા વિદ્યાર્થીઓના. એ સગવડ હતી, કોઈ પણ કોલેજનો વિદ્યાર્થી જાય. હવે એ અરસેમાં પાકીજા પિક્ચર પર જબલપુરમાં, કે જે મારે જોવું હતું પણ ત્યારે આવ્યું જ નહોતું. કેમ કે એની સ્ટોરી કોઈક મિત્ર મારો મને કહેતો હતો, મારા પપ્પા કે છે ગાડી ચલાવે છે એવું કંઈક કહેતો હતો. એટલે જોવું તો ઈચ્છા થતી. હવે આ પિક્ચર આવી ગયું. મને થયું કે મેં પ્રભુની આગળ વચન આપ્યું, મારે આજે જોઈ જ નાખવું છે, જે થવું એ થાય. પણ પ્રભુનો આત્મા મને કહ્યું કે ના જોઈશ. અને મેં માની લીધું. 30 રૂપિયા અમારું સ્ટાઇપન્ડ આવે, 30 રૂપિયા. મેં 30 રૂપિયા ખર્ચી નાખ્યા, એટલે ઈચ્છા જ ના થાય. થોડે પાછું 2 મહિના ચાલ્યું. બીજો મહિનો જ્યારે સ્ટાઇપન્ડ થયું ત્યારે તો મેં ઘરમાં રૂમ પર પ્રાર્થના કરી. સાહેબ સિંગલ રૂમ હતી ને, એકમાં એક જ વિદ્યાર્થી રહેવાનું જબલપુરમાં. ઉપરના માળે મારી રૂમ હતી. મેં પ્રભુની આગળ પ્રાર્થના કરી, પ્રભુ મેં તારી આગળ વચન આપ્યું છે. પહેલા વર્ષમાં તો 86 પિક્ચર જોયા, તમને ઓળખ્યા પછી જોયું નથી. પણ આજે તો હું જઉં છું, તારામાં હિંમત હોય તો મને રોક. રોક મારી નીચે ઉતર્યો. એક સાહેબ મહિનામાં 2-3 વખત ત્યાં આવે હોસ્ટેલ પર. અને એ દિવસે મને મળ્યા. યાકુબ, એક અગત્યનું કામ છે, તો આવીશ આજે? મેં કહ્યું ના, મારથી નહીં આવે, મારે તો બહુ અગત્યનું કામ, હું બહાર જઉં છું. સાહેબ તમારું શું કામ છે? હિન્દી બોલે. તમારું શું કામ છે? તો કે અશોકા હોટલમાં બાઇબલ મૂકવાના છે અને આજે મારી સાથેના કર્મચારીઓ આવ્યા નથી, તો તું આવો તો આપણે બેવ જઈએ. મેં કીધું મારથી નહીં અવાય. પ્રભુએ રોકવા પ્રયત્ન કર્યો મને, પણ હું ના રોકાયો અને જોઈ નાખ્યું. રડીને પસ્તાવ બેઠો, તે બહાર નીકળીને પસ્તાવ, પ્રભુ મેં આ ભૂલ કરી છે. હજુ એ પત્ર કદાચ મારા મિસિસ પાસે હશે. પણ પ્રભુ કહે છે પસ્તાવ કરીને પ્રભુની પાસે આવો. અને મને તરસ લાગી છે, વચન આધારે પ્રભુને જીવન સોંપ્યું. હવે 19મો અધ્યાય 30મી કલમમાં કહે છે સંપૂર્ણ થયું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે સંપૂર્ણ થયું. સર્પો લીધા પછી બોલ્યા સંપૂર્ણ થયું અને પ્રાણ છોડ્યો. યોહાન 19:30. આજનો જો લોગોસ બાઇબલનું વચન તમે જોયું હશે તો ટેટલેસ્ટાઈ વિશે હું બોલું છું. સંપૂર્ણ થયું. હવે સંપૂર્ણ થયુંનો ગ્રીક શબ્દ ટેટલેસ્ટાઈ. કોઈ ગુલામને કામ સોંપ્યું હોય અને ગુલામ કામ પૂરું કરીને પોતાના માલિકની આગળ ઊભો રહીને અદબ પાડીને કે ટેટલેસ્ટાઈ, એટલે તમે સાહેબ મને જે કામ સોંપેલું એ મેં પૂરું કર્યું. પ્રભુ ટેટલેસ્ટાઈ કહે છે બાપ, તમે જે મને આ કામ સોંપેલું વધારતા પર જણાવવાનું ઉદ્ધારને માટે, એ કામ મેં પૂરું કર્યું. ટેટલેસ્ટાઈ. ઈસુના વખતમાં માર્કેટિંગમાં કોઈ બિલ ચૂકવવાનું હોય ત્યારે બિલ ચૂકવ્યા પછી અહીંયા આપણે પેડ કરીએ છીએ, ત્યાં ટેટલેસ્ટાઈનો સિક્કો મારવામાં આવે, ચૂકવી દેવામાં આવ્યું છે. પ્રભુએ ટેટલેસ્ટાઈ કહ્યું કે મેં કિંમત ચૂકવી દીધી વધસ્તંભ પર ચડીને, એટલે ટેટલેસ્ટાઈ. જ્યારે કોર્ટમાં કોઈ વ્યક્તિને દોષિત જાહેર કરવામાં આવે, 7 વર્ષની કે 2 વર્ષની 3 વર્ષની સજા પડે અને 3 વર્ષની સજા પૂરી કરે ત્યારે જજ સર્ટી આપે. ટેટલેસ્ટાઈ. એમને જે શિક્ષા હતી એ એમણે સહન કરી છે, પૂરી કરી છે. પ્રભુ કહે છે ટેટલેસ્ટાઈ, મારે જે શિક્ષા સહન કરવાની હતી, વધસ્તંભ ઉચકીને ચાલવાનું, કોરડા, એ બધી જ શિક્ષા મેં પૂરી કરી છે. ટેટલેસ્ટાઈ. કોઈ રાજા જ્યારે બીજા દેશમાં જાય ને જીતીને આવે ત્યારે પોતાના દેશમાં પ્રવેશ કરતા ટેટલેસ્ટાઈ બોલે, હું પેલા રાજાને હરાવીને આપણા દેશમાં પાછો આવ્યો છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે ટેટલેસ્ટાઈ, મેં શૈતાનને હરાવ્યો છે અને હું જીત્યો છું. અને છેલ્લો એનો ઉપયોગ હતો ટેટલેસ્ટાઈ. ગુલામી પ્રથા હતી.
અને એક ગુલામ વેચવા ખરીદવા માટે એક બજાર ભરાય, અને ત્યાંથી જ્યારે ગુલામને ખરીદીને પોતાના ઘેર લઈ જઈને કામ કરાવવાનું, બરાબર કામ ના કરે તો બીજા મહિને વેચી પણ દે. એક વ્યક્તિ એક ગુલામને ખરીદ્યો, માર્કેટની બહાર નીકળ્યા, અને પછી ટેટલેસ્ટાઈ, હવે તું મુક્ત છે, હવે તને છોડાવી દીધો, મારા ઘરે કામ આવવા જરૂર નથી, તારા પૈસા મેં ભરી દીધા, તું તારા ઘેર જા, તારા પત્ની બાળકોની સાથે રહે, જીવન જીવ, તને મુક્ત કર્યો છે. પ્રભુ કહે છે ટેટલેસ્ટાઈ, એ સમગ્ર માનવ જાતને ઉદ્ધાર કર્યો છે. સંપૂર્ણ થયું એનો મિનિંગ આ બાબત છે. હવે આપણે મૂળ વિષય પર આવીએ કે જ્યારે પ્રભુ વચનની સ્થાપના કરી અને પ્રભુ વચન લેવામાં આવે છે ત્યારે લુકની સુવાર્તા 22મો અધ્યાય ને 17મી કલમ, લુક 22 અને 17, તેણે એટલે કે ઈસુએ પ્યાલો લઈને સ્તુતિ કરી, તેણે રોટલી લઈને સ્તુતિ કરી. ગુરુવારની સાંજે જ્યારે તેઓ એકઠા થયા છે ત્યારે યહૂદીઓ જે જમવાની પ્રાર્થના કરતા એને બરાખા કહેતા. બરાખા, જમવાની પ્રાર્થના. પણ પ્રભુ ઈસુએ જમવાની પ્રાર્થના બરાખા નથી કર્યા, પણ પ્રભુ ભોજનને માટે ગ્રીક શબ્દ યુક્રેસ્ટ, એ શબ્દ વાપરીને પ્રાર્થના કરી છે. તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, અને એનો મિનિંગ છે ઈશ્વરનો આભાર માનવો. આપણે જ્યારે મેદની સંગત લઈએ છીએ ત્યારે મેદની સંગત લેતા પહેલા આપણે પ્રભુનો આભાર માનવો જોઈએ. પ્રભુ તારો આભાર કે તું મારા બદલે વધસ્તંભે મારા માટે જડાયો, મને શૈતાનના બંધનમાંથી છોડાયો, મારા પાપોની ક્ષમા આપી. પ્રભુ તમારો આભાર. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન કેટલાક યહૂદી કેદીઓ, અને હિટલર તો યહૂદીઓનો વિરોધી, કેટલા બધા યહૂદીઓને મારી નાખેલા. એક મોટા રૂમમાં બધા કેદીઓને ભેગા કર્યા છે. એક કેદી ત્યાંથી કોઈ પણ રીતે નાસી ગયો. હિટલરે જાણ્યું એટલે હિટલરે બધાને ભેગા કર્યા, બધા યહૂદી કેદીઓને, કે તમારામાંનો એક નાસી ગયો છે, તમને તો ખબર હશે કોઈક નહીં, તો ક્યાં ગયો છે? તો 2 દિવસમાં કોઈ પણ રીતે પાછો આવે એવું કરો. તમે કહો ક્યાં ગયો છે તો અમે સુધી લાવીશું. કોઈને ખબર નહોતી અને કોઈને કહ્યું જ નહીં. જો તમે મને નહીં કહો તો 3જા દિવસે તમારામાંથી 10 વ્યક્તિઓ રેન્ડમલી પસંદ કરીને આગળ લાવીને ગોળી મારી નાખીશ. 10 જણ. બધા ફફડી ગયા, ડરી ગયા. 3જો દિવસ આવ્યો, પેલાનો પત્તો નથી, પાછો આવ્યો નથી. હિટલર બંદૂક લઈને આવ્યો છે, એના સૈનિકો બંદૂક લઈને આવ્યા છે. આખા ટોળામાંથી હિટલર જેના પર હાથ મૂકે એ વ્યક્તિ આગળ આવવાનો. 10 વ્યક્તિઓને આગળ બોલાવ્યા, એક પછી એકને મારતા ગયો. 5મો ફ્રાન્સિસ જેક પગમાં પડી ગયો. સાહેબ મને ના મારશો, મારા વૃદ્ધ માતા પિતા છે, મારી પત્ની છે, 2 નાના બાળકો છે, બધા રજડી જશે. હિટલર જેવો હિટલર એ વખતે ખબર નહીં એને શું થયું, તને હું મુક્ત કરું, પણ આ બાકીના છે એમાંનો કોઈ એક વ્યક્તિ તારી જગ્યાએ આવે તો મુક્ત કરું. તો તું મુક્ત ને જે આવે એને હું મારી નાખું. સન્નાટો છવાયો, કોણ આગળ આવે? મેક્સમિલન કોલ્ડે, રોમન કેથોલિકના પાળક, એ પણ કેદી હતા, એ ઉભા થયા. ફ્રાન્સિસ જેકને જવા દો, એની જગ્યાએ હું આવું છું. એટલે મેક્સમિલન કોલ્ડે, રોમન કેથોલિકના પાળક, આગળ આવ્યા, ગોળી મારવામાં આવી, મરી ગયા. ફ્રાન્સિસ જેક જ્યારે 93 વર્ષના થયા અને 1995માં મરણ પથારીએ હતા, ત્યારે એમણે કહ્યું કે બહુ વર્ષો પહેલા હિટલરે એમને કેદ કરેલા, ત્યારે મેક્સમિલન કોલ્ડે મારા માટે મરણ પામ્યા, મારી જગ્યા પર એ આવ્યા અને મને બેસાડી દીધો. પણ એનાથી વિશેષ મેક્સમિલન તો મારા માટે મરણ પામ્યા, પણ પ્રભુ ઈસુ સમગ્ર માનવ જાતના ઉદ્ધારને માટે મરણ પામ્યા, તો એનો તો આભાર માનીએ જ છીએ, અને પછી મરણ પામ્યા. વેદની સંગત લેતા પહેલા આભાર, પ્રભુનો એક વાક્યમાં આભાર. પ્રભુ તારો આભાર
મેદની સંગતને માટે 1 કોરિન્થી 11મો અધ્યાય ને 27મી કલમ. 1 કોરિન્થી 11મો અધ્યાય 27મી કલમ. એ માટે જે કોઈ માણસ અયોગ્ય રીતે પ્રભુની રોટલી ખાશે, તેનો પ્યાલો પીશે, તે પ્રભુના શરીર અને રક્તનો અપરાધી ઠરશે. આપણે પ્રભુની સંગત ને વેદની સંગત માટે આગળ આવીએ છીએ, વર્ષોથી આવીએ છીએ. પૂર્ણ સભા થયા પછી આપણે એના ભાગીદાર બનીએ છીએ. પણ અહીંયા પ્રભુનું વચન કહે છે અયોગ્ય રીતે રોટલી ખાશે. અયોગ્ય રીતે એટલે જ્યારે એક ગ્રામ્ય વિસ્તારની મંડળીમાં હું શરૂઆતમાં પાળક, અને મને દીક્ષા વિધિ મારી થયેલી નહીં, એટલે મારે કોઈ સિનિયર પાળકને પ્રભુ ભોજન પડાવવા બોલાવવા પડે. તો બીજા એક સિનિયર પાળકને મેં ભલા શુક્રવારે મારે ત્યાં બોલાવ્યા. 3 જગ્યાએ પ્રભુ ભોજન પડાવવા. આ મંડળીમાં, બીજી મંડળી, ત્રીજી મંડળી. ત્રીજી મંડળીમાં સાંજનો સમય 8 વાગે. એટલે એ પાળક સાહેબે કહ્યું કે ભાઈ આ મેદની સંગત શરૂ કરીએ છીએ, પણ જેણે વ્યસન ના કર્યું હોય એ જ આગળ આવજો. 40 થી 42 પુરુષોમાંથી 2 જ જણ આગળ આવે. ત્યાં બધાએ પીધેલા. એ પાળક સાહેબે કહ્યું કે અયોગ્ય રીતે નહીં લેવાનું. આ રીતે અયોગ્ય રીતે ઘણા જણ એવું દલીલ કરે કે અમે તો પાપી છીએ ને માટે અમારાથી ના લેવાય. તો પાપીઓને માટે તો આયોજન છે. જે બીમાર છે એને ડોક્ટરની જરૂર છે. તો પાપીઓને માટે જે આ પ્રભુ ભોજન લેવાની લાયકાત કઈ હોવી જોઈએ? પાપી હોવો જોઈએ. કબૂલ કરવું જોઈએ હું પાપી છું, પ્રભુ મને માફ કર. ઘણા મેં કહ્યું હતું આગળ, બહેનો કુદરતી રીતે એમના 3 દિવસનો સમય આવે ત્યારે કે છે અમારાથી ના લેવાય. એ અયોગ્યની વાત નથી, કુદરતી બાબત છે. પ્રભુએ શરીર બનાવ્યું છે અને પ્રભુની શરીરની રચના પ્રમાણે આપણને ક્રિયાઓ બનતી હોય. વેદની સંગત લઈ શકાય છે, એ અયોગ્ય રીતે ના કહેવાય, લઈ શકાય. પાપનો પસ્તાવો નથી કરતા, લેવા ખાતર લઈને જતા રહ્યા, એ અયોગ્ય રીતે કહેવાય. કોઈ પાપ તો પ્રભુ તમને બતાવે છે, મને બતાવે છે, તો પ્રભુની આગળ એ કબૂલ કરવું પડે. સ્કોટલેન્ડમાં રવિવારની ભજન સેવા, મેદની સંગત, એક વ્યક્તિ આવે બીજા જાય, એક બેચ આવે અને જાય. પાળક સાહેબ દરેકને રોટલી અને દ્રાક્ષરસ આપે. એક બેનને સાહેબે રોટલી અને દ્રાક્ષરસ આપ્યો. એ બેનના હાથમાં રોટલી અને દ્રાક્ષરસ, બીજી બેચ આપવાનો ટાઈમ થયો પણ આ બેન ઊભા ના થાય. પાળક સાહેબે કહ્યું કે બેન તમે આ રોટલી અને દ્રાક્ષરસ લઈ લો, તમારી જગ્યાએ જાઓ ને અહીંયા બીજા આવશે. બેનની આંખમાં આંસુ. સાહેબ મારા પાપ એટલા બધા છે કે મારે કબૂલ કરતા સમય લાગશે. પાપની કબૂલાત કરતા સમય લાગશે. એટલે મેદની સંગત લેતા પહેલા આપણે આપણા પાપોની કબૂલાત કરવાની છે. સમજ્યા વગર એટલે અયોગ્ય રીતે એટલે એક મંડળીમાં પાળક હતો અને એક ઉચ્ચ કોમના વ્યક્તિએ પ્રભુનો સ્વીકાર કરેલો અને બહુ સારી સેવા, પરદેશમાં મિશનરી તરીકે સેવા કરે. અને જ્યારે આવે એમના ઘરે ત્યારે ચર્ચમાં તેઓ આવે. મંડળીના લોકોએ એમની ઓળખાણ મને કહ્યું, સાહેબ આ સાહેબ છે, સારું દાન આપે છે, વિશ્વાસ કર્યો છે, પરદેશમાં મિશનરી તરીકે કામ કરે છે. અહીંયા એમનું કુટુંબ એમનું એમ જ છે, પણ એમણે સ્વીકાર કર્યો વાણિયા બ્રાહ્મણના. સોમવારે કે મંગળવારે આવ્યા 2 લાખ રૂપિયાનો ચેક આપ્યો મંડળીના માટે. અને રવિવારે, પહેલો રવિવાર, મેદની સંગત, હું વેચવા ઉભો થયો ત્યારે એમની બાજુમાં બીજા કોઈ ભાઈ હતા. એટલે મેં એમને પૂછ્યું કે આ ભાઈ કોણ છે? સાહેબ અમારા સગા છે. મેં કે એમણે બાપ્તિસ્મા લીધું? કે ના. વિશ્વાસ કર્યો છે? કે ના. આ તો એમણે ટેસ્ટ કરવો છે એટલે લઈને આવ્યા. પ્રભુ ભોજનનો ટેસ્ટ થોડો હોતો હશે. એટલે મેં એમને આ દ્રાક્ષ, એમના હાથમાં તો દ્રાક્ષ અને રોટલી મૂકી જ છે. બાજુમાં મેં પૂછ્યું ને એમણે આવું કહ્યું. મેં કે એમનું
પ્રભુજન નહીં આપું. એ પ્રભુને ઓળખતા નથી, વિશ્વાસ નથી કર્યો. બાપથી તમારા સગા તરીકે તમે કહો છો કે એમને ટેસ્ટ કરવો છે પ્રભુ ભોજનનો. સાહેબ મેં 2 લાખ દાન આપ્યા, તમે 2 લાખ દાન આપ્યું છે, હું કમિટી બોલાવીને મંજૂર કરીને તમને પાછું આપીશ, તો હું પ્રભુજન નહીં આપું. સભાજનો જોઈ રહ્યા છે કે સાહેબ આગળ બેસતા નથી ને આ સાહેબની સાથે કચકચ શું થાય છે. રે લીડર આગળ આવ્યા અને કહ્યું કે સાહેબ કે છે બરાબર છે, તમારા સગાને સભાજનો બેસાડી દો. પછી બેસાડ્યા. છૂટ્યા પછી કે સાહેબ તમે સ્ટેન્ડ લીધું. ના મને નહીં, મારો પ્રભુ ના પાડે છે. આ થોડું કે મંડળીનું જમણ છે તે જેના એને બોલાય કે ખાઈને જાઓ ખાઈને જાઓ. આ તો આત્મિક ભોજન છે. જેણે વિશ્વાસ કર્યો છે, જેણે કબૂલાત કરી છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખે છે, એના માટે છે. અયોગ્ય રીતે પ્રભુનો આભાર માનવો. ત્રીજી બાબત, પ્રભુ ભોજન એ ફક્ત યાદગીરી માટે જ નહીં, પણ ઈસુની સાથે જીવંત સંબંધ રાખવાને માટે. ઈસુની સાથે જીવંત સંબંધ આપણે રાખીએ. કોન્ટેક્ટ અને કનેક્શન. 2 જુવાનો એક બાઇબલ સ્ટડીમાં સબ્જેક્ટ મેં લીધેલો અને બંને જુવાનો સાહેબ કોન્ટેક્ટ ને કનેક્શનમાં બરાબર સમજણ ના પડી. એટલે જુવાનને કહ્યું મેં તારા પપ્પા મમ્મી ક્યારે છે, તો કે સાહેબ ગામડે રહે છે અને હું અમદાવાદ રહું છું. ક્યારે તું મળે છે, તો કે 2-3 મહિને જઈ આવું, બીમાર હો તો જઈ આવું, પૈસા જરૂર તો આપી આવું. તમે તમારા મા બાપના કોન્ટેક્ટમાં છો. પેલો ભાઈ આનો મિત્ર મેં તારા પપ્પા કે સાહેબ મારી સાથે જ રહે છે, અમે અમદાવાદમાં સાથે રહીએ છીએ. એક કનેક્શન છે. તમે જ્યારે જરૂર પડે ત્યારે મા બાપને ત્યાં જાઓ છો જોવા માટે, પૈસા આપવા માટે 2-3 મહિને. તો ઈસુની જ્યારે જરૂર પડે ત્યારે મંદિરમાં જઈને, દેવળમાં જઈને પ્રાર્થના કરવાની, પ્રભુ આજે મને સાજાપણું જોઈએ છે, આજે આ થયું છે ને મળી જાય, પછી ભૂલી જવાનું. 4 મહિના પછી ફરી પછી ઈસુની જરૂર પડી. એક કોન્ટેક્ટમાં છીએ ઈસુની સાથે. કોન્ટેક્ટ છે મારે એની સાથે, પણ કનેક્શન નથી. તો મેજની સંગત લેવાને માટે કોન્ટેક્ટ નહીં, પણ ઈસુની સાથે કનેક્શન રાખવાનું છે. ઈસુની સાથે કનેક્શન રાખવાનું. તો ગામડાનો ભરવાડ શહેરમાં પીએસઆઈ બન્યો અને એમના સગા એક દિવસે રાત્રે આવ્યા ગામડેથી. એસી રૂમમાં સુવાડ્યા. તે પેલો ગામડાનો ભરવાડ જે આવેલો મહેમાન કે છે મને એસીમાં ના ભાવે, બહાર સુવાડો. એટલે બહાર સુવાડ્યા. સવારે 6 વાગે પેલા પીએસઆઈ ની વાઈફે નળ ચાલુ કર્યો તો પાણી આવ્યું. એટલે પેલો ગામડાવાળો ભરવાડ જોઈ રહ્યો, તો સરસ નળ ચાલુ કરવાનું પાણી આવે. અમારી સ્ત્રીઓ તો કેટલાક કુવા જવું પડે, કેટલા દૂર જવું પડે. એટલે જ્યારે બપોરે ઘરે જતો ને ત્યારે એક નળ અને પાઇપ લઈ ગયો અને એનો જે પેલો તંબુ ગામડામાં કોઈના ખેતરમાં પડે ને ત્યાં તંબુ આગળ છોડી દીધું. પછી એની વાઈફને કે કાલે તારે પાણી ભરવા નહીં જવાનું, 6 થશે ને એટલે પાણી આવશે આમાં. 6 વાગે ચાલુ કર્યું, પાણી આવે. પેલો ભરવાડ, ગામડાનો ભરવાડ કે છે ગઈકાલ તો મારા ભાઈના ત્યાં તો પાણી આવેલું 6 વાગે, અહીં કેમ નથી? એ બધું લઈ અને પાછો પીએસઆઈ ને મળવા ગયો. એટલે ભાઈ ગઈકાલે તમારે ત્યાં તો હું સુઈ રહ્યો, સવારે 6 વાગે પાણી આવેલું અને મારે ત્યાં આવો જ નળ છે તોય ના આવ્યું. તો કે અમારા નળનું કનેક્શન છે મેઇન લાઈન સાથે, તમારે કોઈ કનેક્શન નથી. તો પ્રભુ ઈસુની સાથે કનેક્શન હોય તો બધું થાય. પ્રભુ ઈસુની સાથે જો કનેક્શન રાખ્યું છે આપણે તો બધું થાય, તો આશીર્વાદો મળે, ભરપૂર પરિણામ જીવન મળે. અને એટલા માટે કહે છે કે કોન્ટેક્ટ અને કનેક્શન. પ્રભુ ઈસુએ કહ્યું કે નવો કરાર હું કરું છું. તો જૂનો કરાર કયો? આ જૂનો કરાર 39 પુસ્તકો ને એની વાત નથી કરતો. નિર્ગમનનું પુસ્તક તેનો 24મો અધ્યાય 1 થી 7 કલમમાં જૂના કરાર વિશે ત્યાં બતાવવામાં આવ્યું છે મૂસાને. નિર્ગમન 24 1 થી 7 ઘરે જઈને વાંચજો તમે. યહોવાએ મૂસાને પર્વત પર બોલાવ્યો, સાથે 70 વડીલોને બોલાવ્યા. મૂસા તું એકલો જ મારી પાસે આવ, પેલા 70 ને બાજુ પર ઉભા રાખજે. અને તે વખતે મૂસાને આજ્ઞા આપવામાં આવી
અને કહે છે કે અમે આજ્ઞા પાડીશું. મૂસાએ જે દહનાપણનું લોહી હતું એ અડધું લોહી વેદી પર છાંટ્યું અને મૂસાએ કહ્યું કે પ્રભુએ આપણને આજ્ઞા આપી છે, પાડવાની છે. બધા લોકો કે હા આપણે પાડીશું. પછી બધાની ઉપર રક્ત છાંટ્યું. એ જૂનો કરાર, હલવાનનું રક્ત. પ્રભુ ઈસુ કહે કે હું તમને આજ્ઞા આપું છું, નવી આજ્ઞા આપું છું. ગઈકાલે મોન્ડી થર્સડે, આજ્ઞાનો રવિવાર, ગુરુવાર, મોન્ડી થર્સડે, તમે એકબીજા પર પ્રેમ કરો, એ આજ્ઞા છે મારી. કોને કહ્યું? શિષ્યોને, 12 જણને જ કહ્યું. એનો અર્થ કે 12 જણા પ્રેમ નહીં કરી શકતા હોય તો પ્રભુ ઈસુએ કહ્યું છે ને કે તમે એકબીજા પર પ્રેમ કરો, એ મારી નવી આજ્ઞા છે, એના નવો કરાર છે. તમારા માટે રક્ત વેવડાવું છું. અને એ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તે નવો કરાર આપણા માટે સ્થાપ્યો. તમે મારા પર વિશ્વાસ કરો અને હું તમને આનંદ જીવન આપીશ. જૂના કરારમાં તમે આજ્ઞા પાડો અને તમને કનાન દેશમાં લઈ જઈશ. નવો કરાર, તમે મારા પર વિશ્વાસ કરો અને તમને આનંદ જીવન, પાપોની માફી આપીશ. અને એ રીતે સ્થાપના કરવામાં આવી. પ્રભુનો આભાર માનવાને માટે અયોગ્ય રોટલી ના ખાઈએ, અયોગ્ય રીતે રોટલી ના ખાઈએ અને પ્રભુના કનેક્શનમાં રહીએ. વેદની સંગત જ્યારે આપણે પૂરી કરીએ છીએ ત્યારે આ બાબતો ધ્યાનમાં રાખવાની કે હું પ્રભુનો આભાર માનું. પ્રભુ તારા માટે, તે મારા માટે બલિદાન આપ્યું, તારો આભાર. પ્રભુ હું કબૂલાત કરીને તારી પાસે આવું છું, તારી સાથેના સીધા સંબંધમાં હું રહીશ. સન્ડે સ્કૂલના વિદ્યાર્થીઓ, એમને પ્રશ્ન કરવામાં કે નવો કરાર ને જૂનો કરારમાં તફાવત શું? એટલે એક વિદ્યાર્થીએ કહ્યું કે જૂના કરારમાં 39 પુસ્તકો અને નવા કરારમાં 27. જૂના કરારમાં ઈસુના જન્મ પહેલાની બધી બાબતો પ્રબોધકોની, અને નવા કરારમાં ઈસુનો જન્મ ને એનું મરણ ને ચમત્કારો એ બધી બાબતો. એક છોકરો ઉભો થયો અને એણે કહ્યું જૂના કરારમાં ઘેટા પાળક માટે બલિદાન આપતું. ઘેટા પાળકોને બલિદાન આપવાનું તો પોતાનું ઘેટું ચડાવે ત્યાં મંદિરમાં યરુશલેમ, એટલે બલિદાન થઈ ગયું. એટલે જૂના કરારમાં ઘેટું એ ઘેટા પાળક માટે, પણ નવા કરારમાં ઘેટા પાળક ઘેટા માટે બલિદાન. આપણે બધા એના ઘેટા છીએ અને ઈસુ ઘેટા પાળક, એ બધા સ્તર બલિદાન બની ગયા. એ જૂનો કરાર અને નવો કરાર. છેલ્લું ભોજન પ્રભુ ઈસુ ખ્રિસ્તે લીધું, એની યાદમાં આપણે પણ દર મહિનાના પહેલા રવિવારે જે વ્યવસ્થા હોય એ પ્રમાણે લઈએ છીએ. પણ આજે જ્યારે ભલો શુક્રવાર, એક મંડળીમાં હું બાળક, બહુ મોટી સંખ્યા, 4000 સભ્યો મંડળીના, ભલા શુક્રવારે 35 થી 40 બેસ થાય વેદની સંગત. બધાને પ્રભુજન આપ્યું. 12:30 દેવળ છૂટ્યું, બધા મળીને ગયા. એક સફેદ સાડીમાં એક બેન એક ખૂણામાં ઊભા હતા, રડતા હતા. સાહેબ, આજે ભલો શુક્રવાર છે, તમારું આખું પ્રવચન મેં સાંભળ્યું નથી, પણ છેલ્લે હું બાજુમાં ઊભી હતી, ચર્ચમાં નહીં બહાર ઊભી હતી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે વધસ્તંભે મરણ પામ્યા, એ તમારો સંદેશો હતો. તો મારા માટે વધસ્તંભે મરણ પામ્યા. હું હિન્દુ છું. મેં કહ્યું હા, તમારા માટે, જો તમે વિશ્વાસ કરો છો તો તમારા માટે. અમે બે જ એક ખૂણામાં ઉભા હતા ને એમણે સાક્ષી આપ્યું. આજે સાહેબ, મારા પતિથી છેતરીને હું બહાર નીકળ્યો છું. મને બીમાર છે, શારદાબેનમાં જવું છે, એટલે હું દવાખાને જાઉં છું. વાસ્તવમાં મને કોઈ બીમારી નથી, પણ મારા એક મિત્ર છે, ભાઈ મિત્ર છે, પુરુષ મિત્ર, એને મળવા ગઈ. 2 કલાક એની સાથે રંગરેલિયા મળાવ્યા છે અને આવતા આ ક્રોસ જોઈને હું અંદર આવીશ. આજે ભલો શુક્રવાર છે. શું મારા માટે ઈસુ મરણ પામ્યા આવી વ્યક્તિ માટે? હા,
આવી વ્યક્તિ પણ જો પ્રભુની પાસે આવે છે તો પ્રભુ કદી કાઢી મૂકતા નથી, નિરાશ કરતા નથી. અને ખૂણામાં પ્રાર્થના કરીને બેને પોતાનું જીવન પ્રભુને સોંપ્યું. ભલા શુક્રવાર. આજે એ બેન પ્રાર્થનાની મિનિસ્ટ્રી ચલાવે છે. ઘણા બધા અન્ય ધર્મી વ્યક્તિઓ પ્રાર્થનામાં કોઈ વખત મને બોલાવે છે પ્રાર્થનાની મિનિસ્ટ્રી. પ્રભુ કહે છે હું તારો ઉપયોગ કરવા માંગુ છું, પણ તું પહેલા મારી પાસે આવ, તારી કબૂલાત કર, તારા પાપોની કબૂલાત કર, હું માફી આપું અને તારો ઉપયોગ કરીશ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્ત પર મરણ પામ્યા એટલા માટે કે આપણને જીવન મળે, અને જીવન આપવાનું વચન પ્રભુ ઈસુએ આપ્યું છે. ત્યારે આજની આ ભજન સેવામાં આજના વચન દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપે, દોરવણી આપે, સહાય પૂરી પાડે. સાંજે 6:15 આપણે મીટિંગમાં આજે અને કાલે મળવાના છે. પ્રાર્થના કરશો. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ તમારા બલિદાનને માટે. અમારા માટે તમે બધા જ તમે જડાયા. અમે આભાર માનીએ છીએ. અને આજે અમે થોડી વારમાં મેદની સંગતના ભાગીદાર બનીશું. ત્યારે પ્રભુ અમે અમારા પાપોની કબૂલાત કરીને અને એ પાપમાં ફરીથી અમે પાછા ન પડીએ. પ્રભુ, એ પાપમાં ફરીથી અમે ન આવી જઈએ, અને એ માટે અમે તમારી સહાય માંગીએ છીએ. તમારી સાથેના સીધા કનેક્શનમાં, તમારી સાથેના જીવન સંબંધમાં રહીએ, કારણ કે તમે અમારો ઉપયોગ કરવા માંગો છો. પ્રભુ, આજનું વચન મારા માટે, સાંભળનાર પ્રત્યેકને માટે આત્મિક આશીર્વાદ લાવનારું બને એ સમજ આપો, દોરવણી આપો. વિનંતી અને પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.